प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा हमारा मुकुटमणि, अपना बधाज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी, तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ તત્પર છીએ કે ક્યારે ધણીજીના મુખથી અમૃત ટપકે અને આપણે તેનું પાન કરીએ। એ રસના શ્યામા જી કી પિલાવત રસ રબકા। શ્યામાજીની રસનાથી આ બ્રહ્મવાણી પ્રગટ થઈ છે અને પરમધામનું અમૃત પીવડાવી રહી છે। તો આપણે પ્રકાશ હિન્દુસ્તાનીમાં પ્રકાશવાણીની અંદર કે જે જંબુરની ઉપમા આપવામાં આવી છે, એ જંબુર એટલે પકડ, પકડીને રાખશે વચનો। રાસ પ્રકાશ, તુરંત જ રાસનો પ્રકાશ થયો અને પ્રકાશનો વળી પ્રકાશ, એ પ્રકાશ એ જંબુર વાણીમાંથી આપણે શ્રવણ કરી રહ્યા છીએ। 19મું પ્રકરણ આપણે શ્રવણ કર્યું લગભગ 15 થી 17 દિવસ। એ પ્રકરણનું નામ હતું ગુણ ફિરાવાનું પ્રકરણ, કે આપણા ગુણ
જે ગુણ છે, અવગુણ છે, જે દુર્ગુણ છે, એ ખબર નથી કેટલા છે એમ એ આમાં ગણતરી કરીને ઇન્દ્રાવતીએ બતાવ્યા કે આને પણ દુર્ગુણ કહેવાય ને. એ અત્યાર સુધી મને ને તમને ખબર ન હતી કે આ સામાન્ય ને દુર્ગુણ કહેવાય. એ એક એક વાત, એક એક દુર્ગુણને ઇન્દ્રાવતી હટાવવાની કોશિશ કરે છે આપણા મન મસ્તિષ્કમાંથી કે આ હટી જાય, સંસાર પ્રત્યે લાગે અને પરમાત્મા પ્રત્યે એના ચરણમાં રહે. એવી રીતે એ જીવને જગાવવાની કોશિશ કરી, મનને, બુદ્ધિને. કેટલા બધા દુર્ગુણ આપણે શ્રવણ કર્યા સુંદર સાચી. અને હવે આજે 20મું પ્રકરણ, જીવ કો પ્રબોધ. જીવને પ્રબોધ એટલે ઉપદેશ, પ્રબોધ એટલે ઉપદેશ. કેમ આપણે પ્રબોધપુરી કહીને, નવતનપુરી ધામ જામનગરમાં પ્રબોધપુરીમાં ધણીજી રહ્યા કેટલા 13 મહિના સુધી. એમ આ પ્રબોધ કરે છે, જીવને ઉપદેશ આપે છે કે કોને શું કહેવું ને કોને શું ન કહેવું, એ જીવને ઉપદેશ આપે છે ઇન્દ્રાવતી. તો આ જીવ તો કેવો છે સુંદર સાચી, આ સંસારમાં આવીને કેવો થઈ ગયો. જીવ ટલ હોશી આતમ, જીવને ટાળી અને જીવ ભાવમાંથી નીકળી અને આ બ્રહ્મવાણી શ્રવણ કરીને આપણે આત્મ બનવાનું છે. અને એ જ આત્મ પર આત્મમાં જાગૃત કરવાની છે. અને એ જ પર આત્મ આપણે બ્રહ્મ સૃષ્ટિ કહો, મોમીન કહો, સુંદર સાથ કહો. જીવ ટલ હોશી આત્મ. તો આપણે જાગશું, એક એક દુર્ગુણને આપણે હટાવશું અને પરમાત્માના ચરણમાં લગાવશું. એ આપણે વાત પહેલા પણ થઈ હતી ને અત્યારે પણ કરીએ છીએ. થોડીક આપણે બધા મળી અને કોશિશ કરીએ, કારણ કે આપણે ક્યાંની બ્રહ્મપ્રિયા છીએ. નિજ ધામ કી રૂહ હૈ હમ, શ્રી રાજ હમારે ખસમ, माया छोड़ चलो प्रीतम से मिलो, जागो अपना जहाँ है वतन, निज धाम की रूह है हम, इस माया की क्या क्या कहूँ, सुनो सजनी ये कैसे सहूँ, चारों तरफो भरम नहीं एक की गम. ચારો તરફો ભરમ છે. માયાનો વિસ્તાર કેટલો કે પાતાળથી લઈને પરમધામ સુધી માયા. કેટલો વિસ્તાર માયાનો. ક્યાં સુધી તમે કહેશો કે અહીંયા માયા નથી? બધા જની પાસે સંક્ષિપ્ત રૂપમાં માયા ક્યાંય ન ક્યાંય ખૂણે ને ખાચરે છુપાયેલી છે ને છે જ. હવે એમાં જીવને જાગવાનું છે. અને ઇન્દ્રાવતી કહે છે કે જાગી અને તમે ચાલતા થાવ, એક એક દુર્ગુણ સજાગ થઈ જાઓ. સતર્કતાની વાત ખરી કે બ્રહ્મપ્રિય આવી છે, તમે તો સતર્ક થાવ, સજાગ થાવ. તમારા માટે તો આ બ્રહ્મવાણી આવી. દરરોજ રાજજી મહારાજ અમૃતના માધ્યમથી તમને પાન કરાવે છે. તો થોડાક તો તમે સતર્ક થઈ જાઓ, સજાગ થઈ જાઓ, સાવચેત થઈ જાઓ કે સાથજી સાવચેત હોયો, મિલ્યા હે અંકુરો આઈ. હવે જે ચરણ છે, જૂઠી છૂટે સાચી પાયે, સતગુરુ લીજે રીજાય. કે સાથજી સાવચેત હોયો, મિલ્યા હે અંકુરો આઈ. સાવચેત થઈ જાઓ. શેનાથી? સમયથી. સમય નથી એટલા માટે સાવચેત થઈ જાઓ. કોઈનું કેટલો સમય છે કોઈને ખબર નથી. આજની વાત આજે જ કરો, અત્યારે જ કરો.
અને કરવા જ લાગો, દોડતા यूं तैयारी कीजियो, आगू करनी है दौड़, सबंग इश्क लेके निकस्यो ब्रह्માંડ ફોડ. એક એક અંગની અંદર ઈશ્ક ભરી અને બ્રહ્માંડ ફોડી અને આ સંસારમાંથી જવાનું છે. સુંદર સાજી, વેધીને જવાનું છે. એમ નમ નહીં મળે, તૈયારી કરવી પડશે. 5 દિવસની ટૂરમાં તમે ને હું જતા હોય તો એની પહેલા 15 દિવસ તૈયારી થાય. અને એક અનંત ટૂરમાં જવું છે, અનંત પ્રવાસ, કે રાજ્યના ચરણમાં, કે જ્યાંથી ક્યારેય પાછું જ નથી આવવું. એના માટે તૈયારી કેટલી? એના માટે આપણે એક પણ તૈયારી નથી કરતા. એ તૈયારીની વાત આ અમૃતની એક બુંદ કરાવી રહી છે. સુંદર સાથ કે સાથજી સાવચેત હોય, સાવચેત થઈ જાઓ, સજાગ થઈ જાઓ. આજે આ ભાઈ ગયા તો કાલે મારે પણ જવાનું છે. અને ગયા પછી ત્યાં જઈને નથી બ્રહ્મવાણી મળવાની કે નથી સેવા મળવાની. એ બધું જ સંસારમાં છે. તમને ને મને એમ થતું હોય કે પછી યુટ્યુબમાં બધું જ છે, શાંતિથી શ્રવણ કરી લેશું, પછી વાણી વાંચી લેશું, પછી પારાયણ નિત્ય પાઠ કરી લેશું, પરમધામમાં જઈને કરશું. પરમધામમાં કાંઈ જ નથી. આ વાણી જ્યાંથી પ્રગટ થઈને એ વાણી પણ એ રાજ્યના હૃદયમાં સમાહિત થઈ જશે. એક શબ્દ, એક લવો પણ શ્રવણ કરવા મળશે નહીં. એટલા માટે રાજજી કહે છે કે પરમધામમાં તો અધિક આનંદ તમને હતો ત્યારે આવતો જ નહોતો, કે સુખ મેં તો સુખદાયમ પર સ્વાદ ન આવત ઉપર, દુઃખ આવે સુખ આવત સો મહેર નજર ખોલત. ત્યાં તો સ્વાદ સુખનો આવ્યો જ નહીં. સુખ સુખ જ હતું પણ સુખનો સ્વાદ ન આવ્યો. પણ દુઃખ આવે સુખ આવતા. આ સંસારની અંદર આપણે વિયોગ થયો રાજ્યનો, પરમધામ પર આત્મ રાજ્યને છોડીને આવ્યા. એટલે હવે એ ઈશ્ક, એ સુખની કિંમત થશે. કે સુખ પારાવાર સુખ હતું એ હું લઈ ન શકી. એટલા માટે દરરોજ રાજજી મહારાજ સાવચેત કરે છે. સમયસર રાજજી મહારાજ સાવચેત કરે છે. આપણા મુઠ્ઠીમાં છે. કાંઈ પણ કરવું એ આપણા હાથની વાત છે. ધકેલા જ રાખીએ, આપણે ધકેલ્યા જ રાખીએ કે કાલે કરશું ને પરમ દિવસે કરશું. આ તો ઝાંઝવાના પાણી, કે તો ઝાંઝવાના પાણી, એ માયા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. ક્યાં સુધી ઢૂહા ધોકાવ્યા જ રાખશું? સમજો ને ભાષામાં, ઢૂહામાં. આપણા સૌરાષ્ટ્રના બધા વિઠ્ઠલભાઈ દરરોજ સાંભળે, એ ઢૂહામાં સમજતા જ હશે. ક્યાં સુધી ઢૂહા ધોકાવશું આપણે? કે આમાંથી કઈ નીકળવાનું છે? હમણાં સાર કાઢશે સુખદેવજી કે જીવ કો પ્રબોધ, જીવ ટલ હોસી આત્મ, કે જીવને મટાડી અને આત્મભાવમાં આવવાનું છે. સુંદર સાથજી એટલે કીધું નિજ ધામ કી રૂએ હમ, શ્રી રાજ હમારે ખસમ, માયા છોડ ચલો પ્રીતમ સે મિલો, જાગો અપના જહાં હૈ વતન. ત્યાં આપણે જાગવાનું છે. તો આવો 20મું પ્રકરણ, એ 20મું પ્રકરણ પૂરું થયું. કે જે 20મું પ્રકરણ હતું ગુણ ફિરાએ કા, અને હવે 21મું પ્રકરણ ચાલુ થયું જીવ કો પ્રબોધ. એમાં પ્રવેશ કરીએ કે સુન મેરે જીવ કહું વર્તાંત, તો કો એક દેવું દ્રષ્ટાંત, 14 ભવન में सो तू सुनियो एक चित, तो सो कहत हो करके हित, કે મારા જીવ તું સાંભળ. બધાની પાસે
જીવ છે ને, નિર્જીવ તો કોઈ નથી ને. જીવને કહે છે કે તું સાંભળ, હું તને એક દ્રષ્ટાંત આપી અને મારું વૃત્તાંત કહું છું. તું એક ચિત્ત દઈ અને સાંભળ. તને સ્નેહપૂર્વક આ વાત કરી રહી છું. ઇન્દ્રાવતી કહે છે કે હું તને સ્નેહથી, પ્રેમથી સમજાવી રહી છું. પરીક્ષિતે પૂછ્યો પ્રશ્ન, સુખજી મોકો કહો વચન. 14 ભવન में बड़ा जोए, मोको उत्तर दीजे सोए. પરીક્ષિત સુખદેવ મુનિને પ્રશ્ન કરે છે. પરીક્ષિત કોણ ખબર છે સુંદર સાથજી? પરીક્ષિત કોણ? કે પાંડવ રાજાના દીકરા અર્જુન, અર્જુનના દીકરા અભિમન્યુ અને અભિમન્યુના દીકરા આ પરીક્ષિત, કે જેની ગર્ભમાં જ પરીક્ષા થઈ હતી. ઉત્તરા માતાના ગર્ભમાં, માતા ઉત્તરાના ગર્ભમાં હતા ત્યારે અશ્વત્થામાએ વેર વાળવા માટે ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એ ગર્ભમાં બ્રહ્માસ્ત્ર પ્રવેશ કર્યું. માતા ઉત્તરાએ પ્રાર્થના કરી, હે કૃષ્ણ, બચાવી લેજો, આ પાંડવનો વંશજ આમાં ફળ સ્વરૂપે છે, આનું તમે રક્ષા કરજો. માતા ઉત્તરાના ગર્ભમાં ભગવાન વિષ્ણુ કૃષ્ણ સૂક્ષ્મ સ્વરૂપે પ્રવેશ્યા અને આ પરીક્ષિતનું રક્ષણ કર્યું. એ જ પરીક્ષિત કે જેની ગર્ભમાં જ પરીક્ષા થઈ ગઈ, જીવન અને મૃત્યુની, એનું નામ પરીક્ષિત રાખ્યું. એ રાજા પરીક્ષિત ભારત વર્ષના સમ્રાટ ચક્રવર્તી રાજા. અને એ પરીક્ષિત રાજાને પણ શ્રાપિત થયા હતા. આપણને ખબર છે કે રાજા પરીક્ષિત શ્રાપિત થયા અને કીધું કે આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. શ્રાપિત શેનાથી થયા? જંગલમાં ગયા હતા મૃગ્યા કરવા માટે વનમાં, અને ભૂખ અને પ્યાસથી ગ્રસિત થયા અને એક ઋષિ મુનિના આશ્રમમાં જઈ અને પહોંચ્યા. ઋષિ મુનિ ધ્યાનસ્થ અવસ્થામાં ચિંતનમાં બેઠા હતા અને આને અભિમાન આવ્યું કે હું આટલો મોટો રાજા, મારો આદર સત્કાર નહીં, મને પાણીનું પણ પૂછતા નથી. અને ત્યાં સાપ હતો. એ મરેલો સાપ રાજા પરીક્ષિતે શૃંગી ઋષિના ગળામાં પહેરાવી દીધો અને તેમનો પુત્ર ફલફૂલ લેવા, શ્રીંગી ફલફૂલ લેવા જ્યારે જંગલમાંથી આવ્યા ને, ત્યારે તેમના પિતાશ્રીના ગળામાં શ્રાપ જોઈ અને તુરંત જ એને શ્રાપ આપ્યો કે જેને પણ કોઈએ આ ખરાબ કૃત્ય કર્યું છે તેમને આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડી અને એનું મૃત્યુ થશે. એ રાજા પરીક્ષિત શ્રાપિત થયા. એમની ઘરે ગયા, મહેલમાં ગયા અને મહેલના પગથિયે જ ખબર પડી ગઈ કે મને 7 દિવસ જ છે, 7 દિવસમાં મારું મૃત્યુ છે જ, તો 7 દિવસમાં હું શું કરું? અત્યાર સુધી મેં કાંઈ ભજન ભક્તિ કરી નથી, હવે 7 દિવસમાં મારે મારી આત્માનું કલ્યાણ કરવું છે. તો જે સુવર્ણ મુકુટ પહેરી અને ગયા હતા, એની અંદર કલિયુગે પ્રવેશ કર્યો ત્યારે એનાથી આ કૃત્ય થયું ખરાબ. અને એ સુવર્ણ મુકુટ રાજમહેલના પગથિયા ઉપર મૂકી અને ત્યાંથી પાછા હટી ગયા અને આવી ગયા સીધા ગંગાના તટ ઉપર, શુક્રતાલ ઉપર. અને ઋષિ મુનિઓને મળે છે, બધાને પૂછે છે કે 7 દિવસમાં મારી આત્માનું કલ્યાણ થાય એવું કોઈ સાધન બતાવો. ઋષિ મુનિઓને પણ પૂછે છે, પણ જ્યારે પાછા વળે છે ત્યારે સુંદર અનુપમ સ્વરૂપ ધારણ કરી અને સુખદેવ મુનિ એને સામા મળે છે. સુખદેવ મુનિને પ્રણામ કરે છે અને કહે છે કે હે મુનિવર, 7 દિવસમાં મારા આત્માનું કલ્યાણ થાય એવું કોઈ સાધન બતાવો. ત્યારે સુખદેવ મુનિ કહે છે કે રાજા,
7 દિવસ નહીં, 7 કલાક, 7 કલાક નહીં, 7 મિનિટમાં પણ આત્માનું કલ્યાણ થઈ શકે. આવો હું તમને 7 દિવસમાં તમારું કલ્યાણ થાય એવી શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરાવું. કે જે શ્રીમદ ભાગવત નિગમ કલ્પતરુર ગલિતમ ફલમ, એ 17 પુરાણનો સાર, 18મું પુરાણ શ્રીમદ ભાગવત, એ ભાગવત શ્રવણ કરાવવા બેઠા સુખદેવ મુનિ અને પરીક્ષિત રાજા શ્રવણ કરે છે. એ પરીક્ષિતની વાત, એ પરીક્ષિત આજે પ્રશ્ન કરે છે કે પરીક્ષિતે યો પૂછ્યો પ્રશ્ન, સુખજી મોકો કહો વૃતા વચન, 14 ભવન में बड़ा जोए, મોકો ઉત્તર દીજે સોએ. કે હે મુનિવર, 14 ભવનની અંદર મને કહો કે 14 લોકમાં સૌથી મોટું કોણ? 14 લોક ભવનની વાત કરે છે કે એમાં બધાથી મોટું કોણ? એ પ્રશ્નનો મને તમે જવાબ આપો. તબ સુખજીઓ બોલે પરમાન, લીજો વચન ઉત્તમ કર જાન, 14 ભવન में बड़ा सोए, बड़ी मत का धनी जोए. કે 14 ભવનમાં મોટા એ જ છે કે જે બડી મોટી બુદ્ધિનો સ્વામી હોય તે વ્યક્તિ મોટી છે. હવે મોટી બુદ્ધિ કેને કહેવાની સુંદર સાજી? કેને કહીએ આપણે મોટી બુદ્ધિ? બધા જ ને કહીએ મોટી. આ તો બહુ બુદ્ધિશાળી છે, આ તો બહુ બુદ્ધિશાળી છે. પણ એ બુદ્ધિશાળી બુદ્ધિમાન છે, પણ મોટી બુદ્ધિ કેને કહેવી? વી રાજાએ પૂછાયો, બડી મત સો જાણીએ ક્યો, બડી મત કો કહું વિચાર, લીજો રાજા સબકો સાર. રાજા પરીક્ષિતે ફરીથી પૂછ્યું કે હે મુનિવાર, મોટી બુદ્ધિ વાળાને કેવી રીતે ઓળખી શકાય? કેમ ઓળખવા સુંદર સાજી? આ જગતની અંદર અસંખ્ય જીવ આવ્યા છે, બધા જની પાસે રાજજી મહારાજે પ્રમાણિત બુદ્ધિ આપી છે, પ્રમાણસર. હવે કેને કેવું કે આનામાં નાની બુદ્ધિ ને આનામાં મોટી બુદ્ધિ? એટલે રાજા પ્રશ્ન કરે છે કે મુનિવર, તમે કહો કે મોટી બુદ્ધિ છે એમ કેમ માનવું, કેવી રીતે ઓળખી શકાય? ત્યારે સુખદેવ મુનિ કહે છે કે હે પરીક્ષિત, હું મોટી બડી મત કો કહું વિચાર, હું મોટી મતની વાત વિવેક પૂર્વક કહું છું તને. તમે તે બધા વચનોનો સાર ગ્રહણ કરો. હું તમને આગળ કહું છું, એનો સાર તમે લેજો. બડી મત સો કહીએ તાએ, શ્રી કૃષ્ણજી સો પ્રેમ ઉપજાય. મોટી બુદ્ધિ વાળા તેને કહેવાય કે જે કૃષ્ણ પરમાત્માને પ્રેમ કરે છે. મત કી મત તો એ હે સાર, ઓર મત કો કહું વિચાર. કે હે રાજન, મહાન બુદ્ધિ વાળી વ્યક્તિ એને જ કહી શકાય કે જેના મનમાં શ્રી કૃષ્ણજી પ્રત્યે અગાધ પ્રેમ ઉત્પન્ન થયો હોય, એને મોટી મત કહેવાય. મોટી બુદ્ધિનો સાર પણ આ જ છે. હવે હું અન્ય બુદ્ધિની વાત કરું છું, કે હું તમને બીજાની પણ વાત કરીશ, અને મોટી બુદ્ધિની પણ હું તમને વાત કરીશ કે જેને મહામતી, એક સુખદેવ મુનિને પણ મહામતી કહ્યા છે, અને પ્રાણનાથજીને પણ મહામતી કહ્યા છે, અને મહામતી લાલદાસજી મહારાજને પણ મહામતી. ત્રણોને આ સંસારમાં મહામતીની ઉપમા મળી છે. એક સુખદેવ મુનિ, એક લાલદાસજી મહારાજ જેને વિતક ગ્રંથની રચના કરી, એમને પણ શ્રીજી મહારાજે 33 કે 34 દિવસ પૂરતી મહામતીની ઉપમા આપી. અને એક મહેરાજ ઠાકુર, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ, આ ત્રણોને મહામતીની ઉપમા મળી છે કે જેને શ્રી કૃષ્ણજી પ્રત્યે અગાધ પ્રેમ હતો. बिना श्री कृष्ण जी जेती मत, सो तू जानियो सबे कुमत. કે કૃષ્ણજી વગર જેટલી પણ મતી છે એ બધીને તું કુમતી જાણ, કુબુદ્ધિ જાણ. કુમતી એને કહેવી જોઈએ કે જે સૌથી નિંદિત છે. કુમત સો કહીએ जिनको, सबते बुरी जानिए तिनको. કે નિંદિત છે,
જે બુદ્ધિ નિંદિત છે એને કુમતિ કહીએ. કૃષ્ણજી વગર બધી જ બુદ્ધિ નિંદિત છે. જુઓ, સંસારમાં જીવો ઘણા બધા છે, પણ કૃષ્ણ એક છે, લીલા 3 છે. પણ સંસારના નાના મોટા બધા જ જીવ કૃષ્ણને ન ઓળખતા હોય એવું બને. કોઈ લડ્ડુ ગોપાલની, કોઈ વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણની સેવા કરે, કોઈ ગોલોકી કૃષ્ણની કરે, કોઈ પરમધામના કૃષ્ણની સેવા કરે, પણ કૃષ્ણ વગર તો કોઈ કદાચ કૃષ્ણને કોઈ ન ઓળખતું હોય એ વાત બિલકુલ ખોટી. બધા જ ઓળખતા હોય, પણ એમાં જે પરમધામથી પરમ તત્વ સંસારમાં આવ્યું, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એને જે પ્રેમ કરે એને મહામતી કહેવામાં આવે છે, અને મોટી બુદ્ધિ કહેવામાં આવે છે. ऐसो तिनको कहा बरतांत, सोभी राजा तो को कहू दृष्टांत, सुन राजा कहू सो जुगत, जासो पहचान होवे दो मन. સુખદેવ રાજા પરીક્ષિતને એક વૃતાંત સંભળાવતા કહે છે કે હું તને એક બીજું પણ દ્રષ્ટાંત આપું, કે હું તને એવી યુક્તિ કહું છું કે જેનાથી બંને પ્રકારની મતીની પીછાણ થઈ જાય, કે તને નાની મતીની પણ થઈ જશે અને મોટી મતીની પણ થઈ જશે. કારણ કે કૃષ્ણ કે ઓ બાઈ રે મોમાઈ રે મેને લિયો રે ગોવિંદા મોલ મેને લિયો રે ગોવિંદા મોલ. કોઈ કહે કાળો, કોઈ કહે ગોરો, કોઈ કહે કાળો, કોઈ કહે ગોરો, ઓ માઈ રે મેને લિયો રે તરાજુ તોલ મેને લિયો રે ગોવિંદા મોલ મેને લિયો રે ગોવિંદા મોલ. કે કૃષ્ણ કેવા? બધા જ ના મનના રાજા એ કૃષ્ણ. અને કહે છે કે હું નાની પણ તને વાત કરું છું અને મોટી બુદ્ધિની પણ વાત કરીને હું તને સમજાવું છું. શ્રી કૃષ્ણજી સો પ્રેમ કરે બડી મત, સો પહોંચાવે અખંડ ઘર જીત. જે કૃષ્ણને પ્રેમ કરે છે ને એ અખંડ ઘરે પહોંચાવે છે. અક્ષરાતીત કૃષ્ણને પ્રેમ કરે એ પરમધામ અખંડ ઘર પહોંચાવે છે. તેમના માર્ગમાં ભવસાગર, આ મોહસાગર બાધારૂપ બનતો નથી. ભવસાગરને તે સહેજે પાર કરી જાય છે. તેઓ હંમેશા પોતાના અખંડ ઘરનું સુખ પ્રાપ્ત કરે છે. કે ભવસાગરની કીને પાઈ ન કિનાર, સો તુમ ઉતારે સહેજે ભવ પાર. કે ભવસાગરનો કિનારો જ નથી, ખબર જ નથી કે આ કેટલો ગહેરો, ભવસાગરની ગહેરાઈ કેટલી છે એ ખબર નથી. પણ તાર તમે બતાવી દીધું અને તારતમ એ ભવસાગર પાર કરશે. કારણ કે તારતમની અંદર એક એવું પરમ તત્વ છે કે પૂરા તારતમનો સાર શું? કે ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફલ સાર તણું તારતમ. એ કૃષ્ણ જ તારતમનો સાર છે. એને જ મહાન બુદ્ધિ, મોટી બુદ્ધિ કીધી. અને કહે છે સહેજે ભવસાગર પાર થઈ જશે, એને કોઈ અવરોધ આવશે નહીં, કોઈ બાધા આવશે નહીં. એક દૂધ વેચવા વાળી ગોવાલણ હતી એ દરરોજ નદી પાર કરી, દ્રષ્ટાંત છે, નદી પાર કરી અને સામે કાંઠે સામેના ગામડામાં દૂધ વેચવા જતી હતી. ત્યાં સામે કાંઠે જાય એટલે નદી કિનારે જ એક સંત મહાત્મા કુટી બનાવી અને રહેતા હતા. દરરોજ ત્યાં આ દૂધવાળા બેન, ગોવાલણ બેન બેસે અને તેમની સાથે 5-10 મિનિટ ચર્ચા શ્રવણ કરી. સંત દરરોજ કહે કે કૃષ્ણનું નામ તારવા વાળું છે. આ જગતમાં કૃષ્ણના નામથી ભવસાગર પાર કરી શકાય.
કૃષ્ણના નામથી ભવસાગર પાર થઈ જશે. કૃષ્ણનું નામ લેવાથી ભવસાગર પાર થઈ જશે. દરરોજ શ્રવણ કરે. એક દિવસ બન્યું એવું કે એ દૂધ વેચવા વાળી ગોવાલણ જ્યારે નદી કાંઠે આવી, સામે કિનારે એને જવું હતું, તો નદીમાં એક ઓચિંતાનું અચાનક મોટું પૂર આવી ગયું. ઉપરથી પાણી આવી ગયું. ઉપર દૂધનું મોટું બધું માટલું કેન ભરેલું હતું. અને એને એમ થયું કે અરે, આમાં કેમ મારે પાર થવું? પણ લાવને, સંત મહાત્મા કહેતા હતા કે કૃષ્ણના નામથી ભવસાગર પાર થઈ જવાય. તો શું આવડી નાનકડી નદી પાર નહીં થઈ જઈ શકું? હું નહીં કરી શકું નાનકડી નદી પાર? તો એ બેને તો જંપલાવ્યું નદીમાં, કૃષ્ણ કૃષ્ણ કરી. અને જ્યારે તહુથી નામ લેવાતું હોય ને સુંદર સાજી, અંતઃકરણથી એકાગ્ર ભાવથી નામ લેવાતું હોય, પુષ્ટ ભાવમાં કે હે કૃષ્ણ કરીને નદીમાં જંપલાવ્યું. આસાનીથી એ બેન નદીને પાર કરી ગઈ અને સંતના આશ્રમમાં જઈ અને પહોંચી. અને ત્યાં એમણે દૂધ આપ્યું, ચર્ચા શ્રવણ કરી અને ગામમાં પણ દૂધ વેચીને ફરી પાછી આવી. આવું ઘણા દિવસ ચાલ્યું. અને એક દિવસ સંતને રિટર્ન બેનના ગામમાં આવવાનું થયું કે આજે મારે તમારા ગામમાં કાંઈક કામ માટે આવવાનું છે, તો ચાલો આપણે સાથે જતા રહીએ. ગોવાલણ આગળ ચાલે છે અને કહે છે કે મહાત્મા, મારી પાછળ પાછળ તમે ચાલ્યા આવજો. ગોવાલણે તો ચંપલાવ્યું નદીમાં કૃષ્ણ કૃષ્ણ કરતા. રસ્તો થઈ ગયો અને ઉપર ઉપર ચાલીને આ કાંઠે આવી ગઈ. અને સંત મહાત્માને તો ડર લાગ્યો કે અરે, આમાં તો ડૂબી જવાય, આમાં કેમ જાવું? ગોવાલણે આ કાંઠે જોયું તો સંત મહાત્મા તો સામે કાંઠે ઊભા છે. અવાજ કર્યો કે અરે મહાત્મા, તમે પણ આવી જાઓ, કાંઈ નહીં થાય, કૃષ્ણનું નામ લેતા લેતા. એટલે સંત કહે છે કે ડૂબી જવાય. ગોવાલણ ફરી પાછી આવી અને કહે છે કે હું ના ડૂબીને તમે કેમ ડૂબશો? ચાલો તમે પણ મારી સાથે. કૃષ્ણનું નામ લેતા લેતા ગોપી આગળ, સંત મહાત્મા પાછળ, કૃષ્ણનું નામ લેતા લેતા આ કાંઠે પહોંચી ગયા. ત્યારે રસ્તામાં વાત થઈ, પાર કરતા હતા કે સંત મહાત્મા, તમે જ મને પ્રબોધ કર્યો છે, ઉપદેશ આપ્યો છે કે કૃષ્ણનું નામ લેતા લેતા તો ભવસાગર પાર કરી જવાય. આ તો નાનકડી નદી છે. તો આવું તો 7-8 દિવસથી હું દરરોજ આવું છું ને જાઉં છું, હું ક્યારેય ડૂબતી નથી. કૃષ્ણજી સરસ મને રસ્તો, સરસ મજાનો રસ્તો આપી નદી પાર કરાવે છે. અને તમે ડરી ગયા. ત્યારે સંત છે ને એ ગોવાલણના પગમાં પડી ગયા, પ્રણામ કર્યા દંડવત કે હું તો અત્યાર સુધી થિયોરીમાં જ હતો, બધાને કહેવામાં જ કે આમ કરાય ને આમ ન કરાય. પણ આજે ગોવાલણ, આજે ગોપી, તે તો પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. આપણે છે ને બધાને કહેવામાં જ હોઈએ કે કદી કહેની કહે મુખતે, બિન રહેની ન હોવે કામ, રહેની રૂહ પહોંચાવહી, કહેની લગ રહી ચામ. ક્યામત નામામાં છે કે કહેવામાં જ હોય, થિયોરીમાં જ કે આમ કરજો ને આમ કરજો, ઉપદેશ આપવામાં. પણ પેલા આપણે પ્રેક્ટિકલ કરવું પડે. સંત રોવા લાગ્યા કે હું તો બધાને કહેવામાં જ રહ્યો, પ્રેક્ટિકલ તો મેં ક્યારે કર્યું જ નહીં. દુનિયાને ઉપદેશ આપવામાં જ રહ્યા. એટલે કબીર સાહેબે પણ કીધું કે આપે નરક મેં સરકા, બિલ્લી દેખી બગલા દેખા, સર્પ જો દેખા બિલકા, ઉપર ઉપર સુંદર લાગે ભીતર હલા હલકા. પછી કીધું પંડિત દેખા, મુલ્લા દેખા, કાજી દેખા છલકા, औरन को वैकुंठ बतावे पर आपे नरक में सरका. બીજાને તો
આપણે બતાવવામાં માહિર હોઈએ કે હું મારું દ્રષ્ટાંત દઉં, હું તમને કહું કે તમે આમ કરજો ને આમ કરાય ને આમ ન કરાય, પણ હું કાંઈ ન કરતી હોય તો મારા શબ્દ તમને ક્યારેય ટચ થાય નહીં. પ્રેક્ટિકલ પેલા આપણે કરવું પડે. સંતે પ્રેક્ટિકલ કર્યું જ નહોતું, થિયોરીમાં જ હતા કે કહેવામાં જ કે કૃષ્ણનું નામ ભવસાગર પાર કરાવે, કૃષ્ણનું નામ ભવસાગર પાર કરાવે, પણ ક્યારેય પગ પાણીમાં મૂક્યો જ ન હતો. એ તો થોડુંક ઊંડું જળ જોઈને પણ ડરી ગયા કે આમાં તો ડૂબી જવાય, આમાં થોડું જવાય. ગોપી પહોંચી ગઈ નામ લેતા લેતા. એ કૃષ્ણજીને સુખદેવ મુનિ કહે છે કે કૃષ્ણજી સો પ્રેમ કરે સો બડી મત હોય. આગળ આપણે કાલે શ્રવણ કરીશું. દરરોજ 2-3 મિનિટ લઈ લઉં છું તમારી. આજે અહીંયા જ ચર્ચાને વિરામ આપીએ, કારણ કે ઘણું બધું શ્રવણ કરવાનું છે. કૃષ્ણ એક એ પરમ તત્વ કે જેટલું નામ એનું ટેઢું છે ને એટલી જ એની લીલા પણ ટેઢી છે અને પ્રેમથી ભરેલી એની લીલા છે. કૃષ્ણ ક્રી બોલશો એટલે જીભ છે ને ટેઢી થઈ જશે અંદર. ક્રી સામાન્ય રીતે બોલી શકાશે નહીં. કૃષ્ણ બોલશો એટલે જીભ તમારી અંદર ટેઢી થઈ જશે. એવી જ એની લીલા અને એવો જ એનો પ્રેમ છે. તો આવતીકાલે આપણે શ્રવણ કરશું 7:15 વાગે. આજનો સમય પૂરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.